નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરતો માંડલ તાલુકાના વિઠલાપુર ગામે માતાજીનો ઉત્સવ યોજાયો હતો. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર ગામે મેલડી માતાજીનો ઉત્સવ તથા માતાજીનો પસેડો તથા રાત્રે 10 વાગે ડાયરો કલાકાર રવજીભાઈ વાણિજ્યા તથા વનરાજભાઈ ડાકવાળા તથા સ્વકર્ષણભાઈ કાળુભાઈ દેવી પૂજક દ્વારા ભુવાજી બચુભાઈ મંજીભાઈ દ્વારા ચાંદીની ટ્રક માતાજીને ચડાવી હતી. આ ટ્રકને સાંજે વિઠલાપુર ગામે વરઘોડો દ્વારા ફેરવીને માતાજીને અર્પણ કરાઈ હતી. કાર્યક્રમમાં વિઠલાપુર ગામના દેવી પૂજકો તથા ભારતભરમાં વસતા તમામ દેવી પૂજકો મેલડી માતાજીના અવસરમાં હાજરી આપી હતી. અને આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના કિસાન મોરચાના મંત્રી ઝાલા જીલુભા જલમલસિંહ તથા દીપકભાઈ રાવળ તથા ગામના કાર્યકર્તાઓ અને આગેવાનોએ હાજરી આપી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહલોલ મલેક સાણંદ. દેવી પૂજક બચુભાઈ એ ગાડી આપી રહ્યા છે અને આ ગાડી વિઠલાપુરના તમામ રસ્તાઓમાં વરઘોડા રૂપે એક તમામ સમાજ દર્શન કરે અને દર્શન કરી અને તમામ દેવી પૂજક ભારતભરમાં રહેતા આજે વિઠલાપુર ગામે આવેલા છે અને માતાજીના સાનિધ્યમાં આજે ત્યાં હાજર છે અને તમામ સમાજથી આજુબાજુ ગામડામાંથી તમામ સમાજના ભાઈઓ અને બધા વડીલો આવેલા છે અને આજે રોજ આમ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે માતાજીનું મંદિર મેરડી માતા એમના વધારેમાં વધારે ભારતભરમાં ભાઈઓ રહેલા છે, સેવકો, અને માતા ઉપર મેર છે અને માતાજીના ચારે હાથ દંતાણી સમાજ ઉપર છે. બોલો મેરડી, બોલો મેરડી સમાજ અને બચુભાઈ મંજીભાઈ આ આયોજન કરેલું છે. આયોજન બહુ મોટું છે. અમારા જેટલા બી દેવી પૂજક ભાઈ હોય આ આયોજનમાં સામેલ થાવ અને 7 વાગે ગામનો સાથ બી મળેલો છે અને 7 વાગે ગામમાં વરઘોરોને હારવાનું છે. વરઘોરામાં બચુભાઈ મંજીએ ગાડી મૂકેલી છે ચાંદીની, તો હિટ કરવાની છે માતાજીને. બોલ દશજની.